શાપિત છોકરીની કથાનો અનુભવ ભાગ 13 ગામના લોકોના જીવન અને ભયાનક ચુડેલના ખિલાફ લડવા માટે રાઘવ અને અમિતને હવે એક નવો માર્ગ શોધવાનો હતો. ચુડેલના વાકાતી હુમલાઓ અને તેના દ્વારા ગામના લોકોની ખૂંખાર હત્યાઓએ તમામને ભયમાં મૂકેલા હતા. એક રાત્રે રાઘવ અને અમિત બંગલાની આસપાસ તપાસ કરવા માટે નીકળ્યા. આ ચુડેલનો અંત લાવવો જ પડશે, રાઘવે કહ્યું. એની બુરી શક્તિઓ હવે ખૂબ વધી ગઈ છે. જ્યાં તે બંગલાની નજીક પહોંચ્યા ત્યાં જ અચાનક એક અજાણ્યો વ્યક્તિ તેની સામે આવ્યો. તે વ્યક્તિ ખૂબ જ ખૂંખાર દેખાતો હતો અને તેની આંખોમાં ક્રોધ અને આક્રોશ છલકાતી હતી. મારા નામ શંકર છે, તે બોલ્યો. હું ચુડેલના ખિલાફ લડવા માટે અહીં આવ્યો છું. રાઘવ અને અમિતને થોડીવાર માટે અજાણ્યો વ્યક્તિ શંકર પર શંકા થવા લાગી, પરંતુ શંકરે તેને સમજાવ્યું કે તે ચુડેલના ખૂનનો બદલો લેવા આવ્યો છે. મારા પરિવારના લોકોના મોત પાછળ ચુડેલનો હાથ છે, તે બોલ્યો. મારે તેનો અંત લાવવો જ પડશે. તેણે ત્રણેય સાથે મળીને ચુડેલનો સામનો કરવા માટે પ્લાન બનાવ્યો. બંગલાની અંદર પ્રવેશ્યા ત્યારે જ અચાનક ચુડેલનો રાક્ષસી સ્વરૂપ પ્રગટ થયું. તમે મને ફરીથી હારવા આવ્યા છો, તે હસીને બોલી. ચુડેલે તરત જ હુમલો કર્યો. તેના લોહીથી સ્નાત નખામણા અને દાંતથી શંકર અને અમિત પર હુમલા કર્યા. તમારી હિંમતની પ્રશંસા કરવી પડશે, ચુડેલે ખૂંખાર અવાજમાં કહ્યું. પરંતુ હું તમને જીવતા છોડવા નથી દેતી. શંકરે ચુડેલનો સામનો કરવાનું શરૂ કર્યું. મારે આ દાનવી શક્તિનો અંત લાવવો જ છે, તે ચીસી. ચુડેલે તેની તરફી કરેલા હુમલાથી શંકરને ઘાયલ કરી નાખ્યો. અમિતે પણ ચુડેલનો સામનો કરવા પ્રયાસ કર્યો, પરંતુ ચુડેલના હિંસક હુમલાઓએ તેને લોહીલુહાણ કરી નાખ્યો. તું મારા સમક્ષ ટકી શકતો નથી, ચુડેલે હસીને કહ્યું. જ્યાં લડાઈ વધતી ગઈ, રાઘવે ચુડેલના દુષ્ટ મંત્રો અને કાળજીપૂર્વકના પ્રહારોનો સામનો કર્યો. મારે તારો અંત લાવવો જ છે, તે કહ્યું. ચુડેલનું રાક્ષસી સ્વરૂપ હવે વધારે ભયાનક બની ગયો. તે લોહીથી સ્નાત હતો અને તેના હિંસક મણકા ગૂંથવા લાગ્યો. તમારે મારી શક્તિનો અણુમાવ નથી, તે બોલી. રાઘવે ચુડેલના પ્રહારનો સામનો કરવાનો શરૂ કર્યો અને અમિત અને શંકર સાથે મળીને તેને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો. આ અંતિમ લડત છે, રાઘવે કહ્યું. ચુડેલના હિંસક પ્રહારો અને ચુડેલ લોહીલુહાણ અવસ્થામાં રાઘવે એક અંતિમ પ્રયાસ કર્યો અને ચુડેલને કાપીને નષ્ટ કરી નાખ્યો. ચુડેલના અંતિમ ચીસો અને પીડામાં બંગલો શાંતિમાં મંડાઈ ગયો. છેવટે આ લડતનો અંત શું છે? રાઘવ, અમિત અને શંકરના પ્રયત્નો સફળ થયા કે નહીં? આ સસ્પેન્સ કથા હાલ અધૂરી છે. ભાગ 14માં વધુ જાણવા માટે સબસ્ક્રાઈબ કરો ચેનલને.